એટલા બધા આપણે મેરા અત્યારે 15 પ્રો મેક્સ પેડો છે, 15 પેડો છે. ડાઉન પેમેન્ટ ભરીને લ્યો ને મજા કરો કા. હા, પછી હપ્તા ભર્યા કરવાના. આપણે તો કેશ માં જ લેવાનું છે. એ હપ્તાવાળી ઝંઝટમાં આપણે પડવાનું થતું નથી. હું કહેતો ને કોણ મસાજ કરી દે? ઈ ઓટોમેટિક હોય એમાં. ઓટોમેટિક મશીન ની. હા, એટલે ફેમિલી યાર રંગીલું રાજકોટ કહેવાય હો. અને રંગીલા રાજકોટ ની અંદર હું ને પરેશભાઈ માણીએ છીએ ઓટો રિક્ષા ની મજા કા. આવશે 512 લેવો છે, ફાઇનલ છે. વિડિયો શૂટ પણ ભાઈ અંદર કરવા દેતા નથી કે ભાઈ અમારે પરમિશન લેવી પડે અમારા. બાકી જો વેરાવળની હો સીધી દી ઉન્ના એસી વાળી નથી ભાઈ, એસી માં જ દેવું તમારે બેને. પણ આમાં હાલ છે, વાંધો ને આજે એડજસ્ટ કરી લઈએ ફેમિલી. આ મજા કંઈક અલગ જ છે હો ભાઈ. કંઈક ફેમિલી મોબાઈલ નું થઈ ગયું છે ભાઈ, ન્યુ મોબાઈલ આવી ગયો છે બરાબર ને. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈ રહ્યો એકલી જય મોગલ ફેમિલી. અત્યારમાં વાગ્યા છે સવારના ભાઈ 5 અને હું ને પરેશભાઈ આવ્યા છે રેલવે સ્ટેશને. અને શું કરવા જવાનું છે ખબર છે ફેમિલી? માય ન્યુ આઈફોન. હા, કેમ કે પરેશભાઈનો નવો આઈફોન લેવા માટે જાય છે અત્યારે. ને અમે રાજકોટ જાય છે ને અમારી ટ્રેન પણ જો અત્યારે આવી ગઈ છે ને બસ ટિકિટ પણ લઈ લીધી છે ને બસ ફાઇનલી ફેમિલી આપણી ટ્રેન નીકળી ગઈ છે પ્લેટફોર્મમાંથી. ભાઈ વેરાવળને ટાટા બાય બાય કરવાનો સમય આવી ગયો છે ફેમિલી. ફેમિલી રાજકોટ તો પહોંચી ગયા ભાઈ ને હવે સીધો ભાઈ ક્યાં જવાનું છે પરેશભાઈ? એપલ સ્ટોર કેટલા વાગે ખુલશે? કારણ કે ઈ છે ને મોલ ની અંદર છે રિલાયન્સ અને ઈ 10 વાગે ખુલશે. એટલે અત્યારે આપણે છે ને કંઈક ભૂખા છે તો સવારનું તો નાસ્તો પાણી કરી લઈએ પછી આપણે જઈએ સીધા મોલ ઉપર. ભાઈ નાસ્તો તો કરવો પડશે કેમ કે સવારના 5 વાગ્યાની ભીડ કા અને 3-3:30 વાગે તો અમે ઉઠ્યા ભાઈ. એટલે પહેલા એપલ સ્ટોર 10 વાગે ખુલે, હજી કલાકનો એક ટાઈમ છે અમારી પહેલા કે પહેલા નાસ્તો કરી લઈએ ને પછી ફેમિલી યાર રંગીલું રાજકોટ કહેવાય હો. અને રંગીલા રાજકોટ ની અંદર હું ને પરેશભાઈ માણીએ છીએ ઓટો રિક્ષાની મજા કા. બાકી બાઇકમાં ફોર વ્હીલમાં તો બહુ ફેર્યા બરાબર, પણ ઓટો રિક્ષાની મજા માણવી પડે રંગીલા રાજકોટની અંદર ભાઈ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે ભાઈ રિલાયન્સ મોલ લે અત્યારે. અને ભાઈ જો આ રિલાયન્સ મોલ છે રાજકોટનો. અને સામે જો આ નો કોસ્ટ EMI બધા મોબાઈલ આપતા લાગે નહીં આ લોકો આઈફોન વાળા. પણ શું કહે 24 મંથના છે, 0 ડાઉન પેમેન્ટ ભરીને લ્યો ને મજા કરો કા. પછી હપ્તા ભર્યા કરવાના. આપણે તો કેશ માં જ લેવાનું છે. એ હપ્તાવાળી ઝંઝટમાં આપણે પડવાનું થતું નથી. એટલે પરેશભાઈની જે ચોઈસ છે ને ભાઈને જે રોમ જોઈએ છે, રોમ ને રેમ જે જોઈએ છે અને એને જે કલર જોઈએ છે એ મળી જાય. હા, આપણે 512 લેવાનું છે, ફાઇનલ છે. એને કઈ સિરીઝમાં લેવાનું છે એ થોડુંક સસ્પેન્સ છે. કેમ કે પછી વ્લોગ ઉતારવામાં હમણાં છે ને તકલીફ થવી જ ન જોઈએ સ્પેસની કા. 512 GB લઈ લઈએ ને એટલે ગમે એટલા વ્લોગ ઉતારો ભાઈ, પ્રોબ્લેમ ના રહે ને એ માટે ફેમિલી. તો ફેમિલી અત્યારે આપણે મોલ માટે મારી છે કેમ કે યાર થોડોક અડધો કલાક જેવો વેઇટ કરવો પડશે, ત્યાર પછી મોલ ઓપન થાય બરાબર. એટલે થોડીક રાહ જોવી પડશે આપણે. અત્યારે હું ને પરેશભાઈ બસ મજા લઈએ મોલની અંદર. મોલ તો ઓપન થઈ ગયું છે પણ એમાં તકલીફ એવું છે કે આપણે જે આઈફોન લેવાનું છે ને ત્યાં ટૂંકમાં 10:30 થી 11 વાગે આવે છે. આ બધી મેં જોઉં ને હજી ક્યાં કોઈ છે આ બધી, બસ એમણે કોઈ છે ને આપણા બે છે, આપણે બે રાખી લે. હું જોઈએ અંદર કઈક છે હવે. આ ભાઈ એસ્કેલેટર ચાલુ છે. નીચે ઉતરવામાં છે બરાબર. ચડવામાં અહીંથી આમ તમારે અહીંથી ચડવું પડે, ચડવામાં બંધ છે. જો ભાઈ આ રિલાયન્સ વાળા એક આ ખોટું કર્યું બરાબર. કેમ કે અમારે ઉપર જવું પડશે તો જે પણ એમને જ જવું પડશે ને નીચે આવવું પડશે તો ત્યારે આવડું થઈ જાય. આવું ના કરે યાર આ લોકોને. મારે તો ફેમિલી યાર અંદર મોલમાં ગયા હતા ને બસ ખાલી છે ને ઘણું જોવા જ ગયા હતા. જોવા ગયા ને એમાં અમારા પરેશભાઈ છે ને ભાઈ એના બેબી માટે બે નાની છોકરીઓ છે ને તો જો બિસ્કિટ ને એવું બધું લઈ લીધું ને. ફરફરી બહુ મોટું આપે ને બીજું ભાઈ બેગ પણ અંદર લઈ ના જવા દે ને. વિડીયો શૂટ વસ્તુ ને એવું મોટું ફરફરી આપી દીધું. અને વિડીયો શૂટ પણ ભાઈ અંદર કરવા દેતા નથી કે ભાઈ અમારે પરમિશન લેવી પડે અમારા. બાકી જો અહીંયા છે ને ભાઈ આની અંદર અમે ગયા હતા ખરીદી કરવા માટે. એ લોકોને કહી દે ને પરમિશન તો અમારે કઈ શૂટ કરવાની જરૂર પણ નથી. હા, પણ આમાં એની અંદર જો ભાઈ ફ્રીમાં પ્રમોશન અમે કરતા. હા, એટલે છે ને ભાઈ વાંધો નો શૂટ કરવા દીધું તો કાંઈ વાંધો નહીં બીજું હું. તો ફેમિલી અમારા પરેશભાઈ આગળ ભાગી ગયા મને યાર પાછળ મૂકીને. યાર આવું ના હાલે પરેશભાઈ, મૂકીને ભગાય યાર. તો ફેમિલી બસ હવે જાય ઉપર. ફેમિલી હું ને પરેશભાઈ આટા મારતા આવ્યા છે. જો ભાઈ સ્પા આવી ગયું બરાબર. આમાં છે ને પરેશભાઈ આપણે ખુરશીમાં બેહાડે અને જો લખ્યું બરાબર 10 મિનિટના 100 રૂપિયા, 20 મિનિટના 200, 30 મિનિટના 300 રૂપિયા. અને આમ એવી મસાજ કરી દે. મેં એકવાર એરપોર્ટ હું કહેતો ને મસાજ કરી દે. એ ઓટોમેટિક હોય એમાં, ઓટોમેટિક મશીન ની. હા, એટલે 10 મિનિટના 100 રૂપિયા થોડાક દેવે કે 100 રૂપિયા નાસ્તો ન કરીએ. એ વાત છે ફેમિલી. જો ભાઈ આમાં છે ને એક વખત મેં જોયું હતું પણ આમ શરીરમાં મજા જ આવી જાય, કઈ ઘટે જ નહીં. આપણે એમ થાય પરેશભાઈ આમાં બેઠા જ રહી
આપણે ટ્રાય નથી કરવી ના ઈ મસદ કરો ને આપણે ટાઈમ નથી મેળ. ભાઈ અમારે તો ભાઈ એવું મેળ ના આવે કેમ કે અમારા ગામડાના માણસો રહ્યા ફેમિલી એટલે આપણે એવું કાંઈ મેળ આવે નહીં ફેમિલી. બાકી ઘણી બધી બીજી એક્ટિવિટી છે જો નાના છોકરા માટે. અને અહીંયા ભાઈ બોક્સ ક્રિકેટ પણ રાખવામાં આવી છે કેમ કે ક્રિકેટ રમવાનો મને તો બહુ શોખ છે. તમને બધાને ખબર છે ને મારા બ્લોગ જોતા હોય બધા ફેમિલી મેમ્બરને કે ક્રિકેટ તો બહુ રમવું છે પણ અત્યારે આમાં નહીં આપણે ખુલ્લું મેદાન હોય તો મજા આવે. ફેમિલી યાર નક્ષને લઈને થયો ને પરેશભાઈ તમે તમારી છોકરીને લઈને થયા બાકી છે ને ભાઈ અહીંયા એને મોજ કરાવી દેતા. જો ભાઈ કેટલી મસ્ત મજાની એક્ટિવિટી છે નાના બાળકો માટે. રિલાયન્સ મોલની અંદર આવીએ તો મજા જ આવે પણ નેક્સ્ટ ટાઈમ કંઈક કરશું હું કયો કા આ બધું છે ને આકર્ષણ કરવાનું કેન્દ્ર છે કે આ બધું આકર્ષણ કરીને છોકરા રમે ને આપણા ખિસ્સા ખાલી થાય એટલે આ મોલમાં જવાય નહીં. એના કરતા આપણા નજીકમાં મેળા હોય તો મેળાની અંદર ફૂલ એન્જોય કરી લેવાય. સમજી મારો ભાઈ? એ વાત સાચી ભાઈ પણ ફેમિલી યાર વાંધો નહીં ક્યારેક આવશું નેક્સ્ટ ટાઈમ તો મજા કરાવશું બીજું હું. ફેમિલી આ મજા કંઈક અલગ જ છે ભાઈ કંઈ ઘટે જ નહીં. બોલે ખેર હું હાલી નહીં ગયો હતો ને એટલે આ વખતે મેં વિચાર્યું કે એસ્કેલેટર સિવાય હાલવું જ નથી ફેમિલી એટલે મેં તો ફેમિલી અત્યારે સ્ટોર ઓપન થઈ ગયો છે બરાબર ને પરેશભાઈ કા. અને ભાઈ હવે અંદર જવાનું છે અમારે અને આઈફોનનું તમને જે કીધું હતું હવે અમારે જે પરેશભાઈને જે ગમે એ હોય તો અંદર કંકુ પગલા કરીએ ને પછી કંઈક કરીએ અમે આગળ ભાઈ. તો ફેમિલી અત્યારે અંદર સ્ટોરની અંદર આવી ગયા છે ને પરેશભાઈ હું વિચારો આ એટલા બધા આપણે મેં અત્યારે 15 પ્રો મેક્સ પેડો છે 15 પેડો છે જોઈએ આમાં સરપ્રાઈઝ છે કે લેવાનું છે આપણે અહીં તો ઘણા પીસ છે જોઈએ આપણે હવે જે પસંદ આવશે 512 લેવો છે ફાઇનલ છે અને જો મળી જશે આપણે જે કલરને જોયું છે પછી આપણે પીસ ડન કરી નાખીએ. એટલે ફેમિલી આઈફોન તો બધા પડ્યા છે બરાબર અને બધા અવેલેબલ પણ છે પછી પરેશભાઈને જે જોઈએ છે ને એ મળી જાય ને તો આપણો અહીંયા રાજકોટનો ધક્કો વસૂલ થઈ જાય. બાકી અહીં બર્ડ્સ પડ્યા છે જો બે અલગ અલગ 3 જાતના વોચ છે સ્માર્ટ વોચ છે આઈપેડ છે. બાકી આ બાજુ બધા મોબાઈલ છે હજી પરેશભાઈની ચોઈસ ચાલુ જ છે એટલે હમણાં પરેશભાઈનું નક્કી થઈ જાય ને તો પછી તમને કહું કે પરેશભાઈ કયો મોબાઈલ ફાઇનલી સિલેક્ટ કરે છે એ. તો ફેમિલી મોબાઈલનું થઈ ગયું છે ભાઈ ન્યૂ મોબાઈલ આવી ગયો છે બરાબર ને તમને જેમ કીધું એમ કે પરેશભાઈ કે પરેશભાઈ તમારે ચેનલમાં જોવા માટે શું કરવું પડશે તો પરેશ ભારતી બ્લોગની અંદર તમારે જવું પડશે અને એક બે દિવસનો વિડીયો આવી જશે કયો ફોન લીધો છે શું છે બધું સસ્પેન્સ છે યાર. એમ થોડું કંઈ ખોલી નાખવું એટલા લાખનો મોબાઈલ લીધો હોય તો યાર. એટલે ફેમિલી 2-3 દિવસની અંદરમાં વ્લોગ અપલોડ થઈ જાય બરાબર એટલે એ સરપ્રાઈઝ રાખી છે અને સસ્પેન્સ છે એ માટે થઈને અત્યારે પરેશભાઈ આ મારી ચેનલની અંદર કીધું નથી બરાબર ને હવે ફૂલ ભૂખ લાગી છે ફેમિલી એટલે અમારે જવું પડશે કંઈક નાસ્તો કરવા માટે ખાડો બુરવા જવું છે ભાઈ. અને એમાં યાર પરેશભાઈ ન્યૂ મોબાઈલ લીધો હોય તો પછી પાર્ટી તો બનતી હોય ભાઈ. હાલ તો ખરો પેલા અહીંથી તો હાલ. હાલો ભાઈ હવે રિક્ષા બોલાવીએ બરાબર. તો ફેમિલી કેટલી બધા રખડા પછી ત્યાર પછી મેળવ્યો એક ફેમસ ગાંઠિયા અમને કીધું કે આ જગ્યાએ બહુ ફેમસ ગાંઠિયા બનાવે છે ને આ ભાઈ જો ગાંઠિયા બનાવવા મળે ને પરેશભાઈ મને બહુ રખડાયો. જલેબીને ગાંઠિયાને ખાઈ લે પાર્ટી જતી ને આ બધી વસ્તુ છે જે હોય ખાઈ લો કા. ફેમિલી યાર મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા ને રેલવે સ્ટેશને પાછા આવી ગયા છે અમે એટલે ભક્તિનગર બેઠા છે પણ યાર અમારી સાથે આવું કેમ થાય ને એ ખબર નથી પડતી યાર કેમ કે અત્યારે ટ્રેન કાયદેસર 12:30 વાગે હોય ખરિયાલમાં અત્યારે 12 વાગ્યા છે ફેમિલી અમને ટ્રેન એટલી લેટ છે ને કે અમને એમ કીધું કે 3:30-4 વાગે ટ્રેન આવશે. શું કહ્યું પરેશભાઈ? બોલવા માટે કોઈ શબ્દ રાખ્યા જ નથી આ લોકો. એટલી ઘડી કરવું શું હવે આપણે કંઈ નહીં જેમ બેઠા ને મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં જાય ને યુટ્યુબમાં જાય ને જે ટાઈમ વહી જાય. એટલે યાર બહુ 2 થી 3 કલાક રાહ જોવી પડશે ત્યારે અમારી ટ્રેન આવશે ને પછી પાછા અમે સોમનાથ ત્યારે પહોંચશું. લગભગ આજે સાંજના 7 વાગે જવાના છે યાર. આવું અમારી સાથે કેમ થઈ ગઈ ખબર નહીં યાર. તો ફેમિલી યાર બસ તો મળી ગઈ બરાબર કેમ કે ટ્રેન તો બહુ લેટ હતી એ માટે તેને બસ મળી ગઈ છે ફાઇનલી. ને પછી ક્યાંની મળી આપણે વેરાવળની હો સીધી દી ઉન્ના. એસી વાળી નથી બસ એસીમાં જ દેવું તમારે બેને પણ આમાં હાલ છે વાંધો ને આજે એડજસ્ટ કરી લઈએ. નબળી વાત તો કરવાની જ નહીં ભાઈ આપણો પણ હું તો એમાં એડજસ્ટનું તો એસી વાળું પૂછવા ગયા ને તો એમાં છે ને સીટ એકદમ બુક થઈ ગઈ હતી કારણ કે એસી વાળી તો અત્યારે તમને ખબર છે ઉનાળો છે તો અત્યારે ફૂલ હોય એટલે બુકિંગ હાલતું એટલે એમાં આપણી જગ્યાએ આવીને આ જાતી હતી બેસી જાય 3 કલાક કોણ એટલે 3 કલાકનો સીધો સ્ટોપ નથી પગી જવા અમને. હજી ઘણું ખરું કામ છે ભાઈ મોબાઈલ નવો લીધો એમાં એસિસ્ટન્ટનું કામ કરાવવાનું છે બરાબર. તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચ્યા પેલા ભાઈ મેડમ કંઈક કહેવા માંડ્યા. શું કે બોલ તમે હવે ગયા તો મને કીધું પણ નહીં. તું નિંદરમાં હતી ફૂલ 3:30 વાગે ઉઠાડાય મારે તો એ તો બીજું મહિનો મારા હાથ લઈ આવ્યા રાજકોટ ત્યાં સરપ્રાઈઝ. તમારું સરપ્રાઈઝ તો કદી ખૂટવાનું હે ફેમિલી બરાબર છે ને ભાઈ સરપ્રાઈઝ છે જોશનાને કહેવાય નહીં પણ એ બધી મેં ગયો જોશના છે ને ભાઈ આજે એટલા થાકી ગયા ને ત્યારે વાત જવા દે બરાબર. તું આખો બ્લોગ ભૂખ તો લાગી ફેમિલી યાર ભૂખ પણ બહુ લાગી ને ફેમિલી તમને બધાને ખ્યાલ છે ને યાર ટ્રેન નથી મળી લેટ હતી બસમાં બેઠા આવ્યા ને બસમાં એટલો ફેમિલી હું થાકી ગયો હતો ને કે કંઈ બ્લોગ પછી છે ને ત્યાંથી શૂટ જ નથી કર્યો. હું જ્યાંથી બેઠા ને રાજકોટ ત્યાં અમે તમને બસમાં તો બર પડે બસમાં બે બર પડે એટલે આમ એટલી એક વખત જાત્રા કરી ને પણ રાજકોટ એક વખત આવ્યા પણ જાત્રામાં તો ફેમિલી જ્યારે હું જાત્રામાં હરિદ્વારને ગયો હતો ત્યારે તો બરાબર એમાં એવું હતું કે એ સ્લીપર નથી સીટિંગ હતી બરાબર
એટલે એમાં વાંધો ન આવે. આમાં તો છે ને થાકી તમને જવાય. આમે બસમાં બીક લાગે ને હા એટલે જ ને. એટલે વાંધો નહીં ફેમિલી ઘરે અત્યારે ફાઇનલ ઘરે પહોંચી ગયા ને જોશનાને કહું હવે ગરમા ગરમ મને રોટલી બનાવી દે કેમ કે બપોરે છે ને ત્યાં ગાંઠિયા ખાધા હતા ને એમાં કંઈ મળ્યું નહીં કંઈ મજા નથી આવી. ગાંઠિયા ખવાય પેટમાં દુખે. પણ હવે ભાઈ નહોતું મળ્યું તો પછી મેં નહોતું કીધું ફેમિલી ભૂખમાં ગાજર મીઠા લાગે બરાબર એટલે તું ફટાફટ છે ને મારે જવું છે પેલા ગાદુ હો. હા ગાદુ એમ પછી રોટલી મમ્મી લોટ બાંધી તો પછી હા. રોટલી બાંધી. પછી ભાઈ એ બનાવી નાખે ગરમા ગરમ રોટલી ને પરેશભાઈ અત્યારે ઘરે ગયા છે ને પરેશભાઈ પાછા અહીંયા આવવાના છે મને કહેતા હતા કે હું હમણાં આવું કેમ કે પરેશભાઈને એક બે બ્લોગ અપલોડ કરવાના છે તો વાઈફાઈમાં કરવાના છે એ માટે હમણાં અહીંયા આવવાના છે. એટલે હું એ જમવા બેસી ગયો છે મેં કીધું કે મને બહુ ભૂખ લાગી જો મારા મમ્મી રોટલી બનાવવા માંડ્યા કેમ કે મારા આજે છે ને ભાઈ મેડમ એટલે કે અમારા જોશના ગાય જોવા ગયા ને તો બાકી જો ભાઈ કેરા વગેરે તો કેરા છે આમાં છાશ છે આમાં દહીં છે આમાં ખીચડી છે અને આમાં બટેટાનું રીંગણાનું શાક છે બાકી પાપડ ખાખડી દૂધ પછી આ જોશનાએ ચટણી બનાવી ચટણી બધું ને ગરમા ગરમ રોટલી બને એટલે ફાઇનલી હવે જમી લઈએ નિરાતે ભાઈ.